બનાસ ડેરીની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। કુલ 16 બેઠકોના 35 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે। જોકે પાલનપુર બેઠકમાંથી સૌથી હોટ રહી હતી, જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના ફોર્મ સામે ઉમેદવાર ભરતભાઈ પટેલે બાંધા અરજી કરી હતી। ગઈકાલે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હતી, જેમાં 16 બેઠકો પર 35 ફોર્મ ભરાયા છે। આજે ફોર્મ ચકાસણી દરમિયાન પાલનપુર બેઠકને લઈને ભારે ચર્ચા થઈ છે। ભરત પટેલે હરિભાઈ ચૌધરી ના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો છે। લગભગ 2 કલાકની સુનાવણી બાદ હરિભાઈ ચૌધરીનું ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યું છે। હવે 29 સપ્ટેમ્બરે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો મોકો રહેશે। 30 સપ્ટેમ્બરે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। પાલનપુર બેઠકના ઉમેદવાર ભરત પટેલે અરજી કરી હોવા છતાં તેઓના સવાલોનો ઉત્તર આપવા સમક્ષ ન દેખાયા। બીજી તરફ દાંતીવાડા બેઠકના ઉમેદવાર પીજે ચૌધરીએ સ્પષ્ટ કહ્યું છે કે ચૂંટણી લડવાનો સૌને અધિકાર છે અને તે પક્ષનો નિર્ણય મહત્વનો રહેશે। જે કે સિંગોદતી સાથે ભરત ઠક્કર, ડીસા। બનાસ ડેરીની ચૂંટણીના ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ ગઈકાલની હતી, 22 તારીખ। આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો। ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે અને અમારા દાંતીવાડાના ફોર્મ પાસ થઈ ગયા છે અને હવે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરીની ચૂંટણી આગળ વધશે અને મને ખાતરી છે કે લગભગ બિનહરીફ થઈ જશે। અન્ય ફોર્મ તો ભરાય, બધાએ ફોર્મ ભરવાનો તો અધિકાર હોય છે, પણ પાર્ટીનો આદેશ જે પ્રમાણે હશે એ પ્રમાણે અમલવારી કરશે બધા। બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની નિયામક મંડળની ચૂંટણીના અન્વયે આજરોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી। કુલ 16 મતદાર મંડળમાં 50 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા અને આ 50 ફોર્મમાંથી કુલ 35 ઉમેદવારી પત્ર માન્ય કરેલ છે, જેમાં પાલનપુરમાં 2, વડગામમાં 7, દાંતામાં 5, અમીરગઢમાં 1, દાંતીવાડામાં 3, ડીસામાં 1, ધાનેરામાં 2, થરાદમાં 1, વાવમાં 2, ભાભરમાં 1, દિયોદરમાં 2, કાંકરેજમાં 2, રાધનપુરમાં 1, સાંતલપુરમાં 2, સુઈગામમાં 1 તથા લાખણીમાં 2 મળી અને કુલ 35 ઉમેદવારી પત્રોને માન્ય રાખવામાં આવેલ છે। માન્ય ઉમેદવારી પત્રો તારીખ 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી પાછા ખેંચી શકાશે।